નર્મદા પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રસિદ્ધ યાહામોગી માતા દેવમોગરા ધામના દર્શન કર્યા. વિગતે વાત કરીએ તો ગુજરાતની એક દિવસીય પ્રવાસે પીએમ મોદી આદિવાસી સમાજની કુળદેવીના દર્શન કર્યા. દેવમોગરા ધામમાં પીએમ મોદીએ શીશ ઝુકાવ્યું. રોડ શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલ્યું. તો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં તેઓ ભાગ લેશે. તો પીએમ મોદીએ વિવિધ પ્રકલ્પોનું તેઓ લોકાર્પણ કર્યું. શિલાન્યાસ અને લોકાર્પણ પીએમ મોદીએ આદિવાસીઓના કુળદેવી માતા દેવમોગરા ધામના દર્શન કર્યા હતા. માતાજીની આરતી ઉતારી શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ રોડ શો દ્વારા જન સમાજનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. પીએમ મોદીએ બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડિયાપાડા જવા રવાના થયા હતા. પહેલા તેઓએ ગુજરાતના પ્રસિદ્ધ યાહામોગી માતા દેવમોગરા ધામમાં દર્શન કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય પ્રવાસે છે. ત્યારે પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં સુરતના અંત્રોલી પહોંચ્યા હતા. અહીં તેમને બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડિયાપાડા જવા રવાના થયા હતા. આદિવાસીઓના કુળદેવી માતા દેવમોગરા ધામના દર્શન કર્યા અને માતાજીની આરતી ઉતારીને શીશ ઝુકાવ્યું. ત્યારબાદ પીએમ મોદીએ રોડ શો દ્વારા જન સમાજનું અભિવાદન ઝીલ્યું અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં તેઓએ ભાગ લીધો. ડેડિયાપાડા સભા સ્થળે પહોંચીને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું અને જનસભાને પણ સંબોધિત કરી.